હલો મિત્રો, કેમ છે બધા? મજામાં? હમણાં થોડાક દિવસોની અંદર એટલે કે મહિના દોઢ મહિનાની અંદર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે. ત્યારે હમણાં તમામ સમાજના લોકો ટિકિટની લાઇનમાં ઊભા છે. કોઈ તાલુકા પંચાયતની ટિકિટની લાઇનમાં ઊભા છે, કોઈ જિલ્લા પંચાયતની ટિકિટની લાઇનમાં ઊભા છે, કોઈ નગરપાલિકાની ટિકિટની લાઇનમાં ઊભા છે, વગેરે વગેરે બધા સમાજના લોકો લાઇનમાં ઊભા છે. ત્યારે અમુક સમાજના લોકોને ટિકિટ નહીં મળે, એટલે હું સર્વ સમાજની વાત કરું છું, કોઈ એક સમાજની વાત નથી કરતો. એટલે તરત જ મીડિયા સમક્ષ અથવા ફેસબુક પર વિડીયો મૂકીને એમ કહે કે અમારા સમાજ સાથે અન્યાય થયો, અમારા સમાજ સાથે અન્યાય થયો. હવે ચૂંટણી એને લડવી હોય અને સમાજના ખંભે બંદૂક ફોડે, કોઈ પણ સમાજની વાત છે. પછી જો ટિકિટ મળી જાય તો કે ભાઈ અમારા સમાજને આ પાર્ટીએ ન્યાય કર્યો. ટિકિટ એને લેવી હોય પોતાને, પણ સમાજના નામ પર ટિકિટ ચૂંટણી લડવાનો જે ક્રેઝ આવ્યો છે, ખરેખર દુઃખની વાત છે. દુઃખની વાત કહેવાય, કારણ કે સમાજના નામ ઉપર ચૂંટણી લડીને પછી સમાજને કોઈ વ્યક્તિ કામમાં આવતો નથી. એકવાર નેતા બની જાય પછી કોઈ નેતા સમાજને કામમાં આવતો નથી. કોઈ પણ સમાજની વાત કરું છું, એક સમાજની વાત નથી કરતો. ત્યારે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, હવે તમે સમાજના નામથી તમે ચૂંટણા હોય કે ભાઈ આપણા સમાજનો વ્યક્તિ છે, ચાલો એને મત દઈ અને ચૂંટાય તાલુકા, જિલ્લા કે અથવા મહાનગરપાલિકામાં અથવા કે નગરપાલિકામાં ચૂંટાઈને એ સદસ્ય તરીકે જાય અને બરાબર કટોકટીનો સમય હોય કે ભાઈ એક સદસ્યથી આ પાર્ટી સત્તામાં આવે એમ છે અને એનો કોઈ વ્યક્તિ પ્રમુખ બને એમ છે અને એક મતથી જીતે એમ છે, તો આને આ જે વ્યક્તિ સમાજના નામે ચૂંટણા હોય ને, એ ઠેકડો મારીને અને સેટિંગ કરીને ઓલી બાજુ ઠેકી જાય. ગમે પાર્ટીની વાત કરું, કોઈ એક પાર્ટીની વાત નથી, ઠેકડો મારીને ઓલી બાજુ જાય. ત્યારે પાછો સમાજ નથી યાદ આવતો, ત્યારે સમાજને જ પૂછવા જતા. ઠેકડો મારે ને ત્યારે સમાજને પૂછવા ન જાય પાછા. માત્ર ને માત્ર ચૂંટણી લડવી હોય, મત લેવા હોય ત્યારે કે હું તમારો સમાજનો છું, તમે મને મત આપો, હું તો પછી આપણા પછી સમાજના લોકો જે હોય ને એ બધા હરખ પુદડા થઈને પાછા એની પાછળ દોડે કે આપણા સમાજનો વ્યક્તિ છે, ચાલો એને મત દી. અને એની વ્યક્તિ જ્યારે કટોકટીનો સમય હોય ને ઠેકીને બીજી પાર્ટીમાં જવું હોય ને સેટિંગ કરવું હોય થોડાક કાવડિયા માટે, તો સેટિંગ કરી લે પાછો. ત્યારે સમાજને પૂછવા નથી જતો અને પછી નવી ગાડીઓ લઈને જલસા કરે. પછી ભાઈ સમાજ જાય તેલ લેવા, જલસા કર ભાઈ તો જલસા કર, સમાજ જાય તેલ લેવા તો જલસા કર. પછી આ ટાઈપનું સિસ્ટમ થાય. એટલે કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડતો હોય, સમાજના નામથી લડતો હોય, આ દુનિયામાં આ ભારતીય રાજકારણમાં કોઈ એવો નથી કે ભાઈ ચૂંટણી લડી, સમાજના નામે ચૂંટણી લડી અને પછી સમાજને કામ આવ્યો હોય. એટલે કોઈ પણ વ્યક્તિ તમારા સમાજના નામ લઈને કોઈ ચૂંટણી લડતો હોય તો કહેજો ભાઈ ખમૈયા કરો, ખમૈયા. સમાજના નામ પર ચૂંટણી લઈને તમે તમારા પોતાની રાજકીય કાયદે આગળ વધારો, બાકી સમાજને કાંઈ લેવા દેવાનું. આ ખાસ ધ્યાન રાખજો, સમાજના નામે નહીં પણ સારો આગેવાન હોય, સારું કામગીરી કરતો હોય, કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, કોઈ પણ સમાજનો આગેવાનને ટિકિટ આપે તાલુકા, જિલ્લા કે નગરપાલિકામાં કે મહાનગરપાલિકામાં, તમને એવું લાગે કે આ વ્યક્તિ કામ કરે છે, એને જ મત આપજો. સમાજના નામથી કોઈ દી મત આપીને કોઈ દી કંઈ કોઈનું ભલું થયું નથી અને થવાનું પણ નથી. પણ સારો વ્યક્તિ અને સારો કાર્યકર્તા અને સારું લોકોનું કામ કરતો હોય, તમામ સમાજનું કામ કરતો હોય, એમને મત આપજો. ત્યારે તમારા એરિયાનું અને તમારું અને તમારા વિસ્તાર જે હોય એનું ભલું થાય, એનો વિકાસ થાય. આ મારી વાત તમે યાદ રાખજો. મારી વાત જો તમને સત્ય લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.